આવું આ નવાપા જેવું એક નાનું એવું પંખીના માળા જેવડું ગામ હતું. અને ગામની માલમાં એક ગરીબ કોળી રહેતો હતો સાહેબ, એક ગરીબ કોળી. હાવ મજૂરી મળે તો વિયો જાય, નો મજૂરી મળે તો ખંભે એક સોટીયો હાથમાં કુવાડો લઈને ગામના સીમાડે લાકડાનો ભારો લાવે. લાકડાનો ભારો જેસર જેવા નગરની માલમાં વેચે, એમાંથી 150 રૂપિયા મળે તો માણાનું બેયનું જીવન ગુજારો હાલે છે. પણ વાતની મજા આવે છે સાહેબ, માણાનો સમય જયારે મોડો હોય ને ત્યારે ભાઈબંધ મિત્ર ભાઈઓ તો તમને સહારો ન દે, પણ તમને તમારો પણસાયો એનો સહારો દે. જયારે પડતી આવે અને ધરતી ઉપર જયારે દુકાળે ભયડો લઈ લીધો સાહેબ, ખાવા ખોરી જયારે મળે નહીં, પીવા પાણી મળે નહીં, એટલે ઓલી ગરીબ પત્ની જે કોળીની બાઈ હતી ને, એને એક દી ઉગ્યામાં ઓલો ભાઈ જાગ્યો એટલે એના ખંભે માથું નાખીને રોવા માંડી ગઈ. ગરીબ ગોળી હતો પણ દિલનો દિલાવર હતો. એને પોતાની પત્નીને માથે હાથ મેકીને કીધું, સાની રીજા રોવે શું કામ? આ ગામ આખું ખાલી કરીને હારા હારા ખેડૂ વિયા ગયા. આ તમે આ ઘરને એમના વિટોળીને પડ્યા છો, હાલો ને આપણે ક્યાંક વિદેહમાં વ્યા જાય. આટલું બોલ્યા ને. આ ઘણા ગામડે તમે જાઓ ને એટલે માણા એમ કે ઈતર કોમ રે ને જાય, આ કોળી દેવી પૂજક ને રાવળ ને બધા મેલડી કરે. શું કામ કરીએ ખબર છે? આખું ગામ ખાલી થઈ ગયું એટલે બાઈએ કીધું કે હવે કાંઈ રહ્યું નથી, ખાવાય પેટીમાં લોટ નથી, આ બધા વ્યા ગયા વિદેહમાં 5 રૂપિયા કમાવા, આપણે વ્યા જાય. એટલે ઓલે એટલું કીધું, ગાંડી ગામ આખું વ્યું ગયું ને કે આ બધા વ્યા ગયા ને કે વાહે વાડો રહ્યો ને ત્યાં ધૂળના ધડી મળે, મારો બાપ મેલડી ને મેકતો ગયો ને એ નથી કર્યું. ગાંડી હવે બીજી વાર મને નો કહેતી, બધું વલવ્યું જાય. પણ સ્વામિનાથ, હું તમને એમ નથી કહેતી, આ 5 વર્ષનો એક માતાજીએ જે આપણને આપ્યો ને, 3 દીથી ટાઢામુના રોટલાના બટકા એને નથી ભાડ્યા. અને 3 વર્ષનો થઈ ગયો, હવે મારા થાને ધાવણ નથી આવતું, નકરે હું એને પૈપાન કરીને એનું પેટ ભરું. અને સાહેબ જેથી ગરીબ કોળીનો માણા એટલું બોલ્યો, ગાંડી એ જન્મ દેનારી જનેતાને કદાચ થાને ધાવણ ખૂટી જાય, મારી મેલડી રહીને એના થાને ધાવણ કોઈ દી નો ખૂટે. અહીં બેસ એકવાર હું મારી મેલડીને મળતો આવું. મારી મને ભરોસો છે સાહેબ. બસ માં તારા રૂપની જરૂર નથી, તારી ખમાની જરૂર છે. અને સાહેબ આ નો હોત ને, શિવ અને શક્તિ આપણા હિન્દુ માટે બસ 2 જ ધર્મ છે. પછી આ સનાતન ધર્મ મેં તમે જ્યાં જ્યાં બેહાર્યા, ચામુંડ, ખોડિયાર, મોમાઈ, મેલડી, આવડ, જોગડ, તોગડ, હોલ, સોસાઈ, બીજવા, આ બધા આપણા સનાતની ધર્મમાં ભગવતીઓ છે સાહેબ. પણ એ સાહેબ કદાચ આપણી દેવીઓના મંડાણને માંડી અને આપણા વડવા વિયા ગયા, અને કદાચ 100 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષ વિયા ગયા હોય, મંડાણનું માંડવા વાળા વિયા જાય છે, દેવીઓ કોઈ દી જાતી નથી. અને સત્યને કોઈ દી પુરાવાની જરૂર નથી. જ્યાં જ્યાં દેવી ધર્મ બેઠા છે ને, ઈ રાફડામાં નાંગણીઓ બેઠી જ છે, પણ આ કળિયુગમાં એને જગાડનારા ઓછા છે સાહેબ. અહીંયા નહીં, આ નવાપા હોય, જુનાપા હોય, જેસર હોય, અહીં નહીં, પણ ભલામણા સુરત, મુંબઈ, અમેરિકા કે આફ્રિકા, મેન તમે કોઈ દી માને ભાળી નથી. તમે ખાલી ધૂણો છો, અમે તો જાગવી ત્યાંથી હુવી ત્યાં સુધી આ જીભાન માથે માં દુનિયાને રાજી કરવા બોલીએ છીએ. અમે માન જોઈ નથી સાહેબ.
પણ જ્યારે આપણી માથે દુઃખની વાદળી ઘેરાય અને માં બોલો આવે ને તમારા અટકેલા ઉકેલે, એટલે યાદ રાખવું કે મારા બાપનું ગામતરું થઈ ગયું પણ મારી દેવીનું નથી થયું. આજે જેમ મને તમને ભેગા કર્યા ને, આ માંડવો સુખનો નથી. આજનો જે પ્રસંગ માંડવો છે એ દુઃખનો માંડવો છે. માતા કેવડી હોય એ માતા સાહેબ, તમે કદાચ ખોખારો ખાઓ ને, ખોખારો ખાઓ તો 18 પાદરના ધણી કૃષ્ણકુમારસિંહજી હતા એવડી થઈને ઉભી રહી, અને હાથ જોડીને માથું નમાવો તો એક તમારી સામે તલવાર જેવડી થઈને ઉભી રહે. આવડી માતા છે સાહેબ. પણ એક દી આ પરમાર પરિવારનો ચમકતો તારલો જેને હીરલો કહેવાય સાહેબ, મારી જગદંબા ચામુંડા મારી ગઢ પાવાની કાળી ગાય જેને નવું જીવતદાન આપ્યું છે. માનવ જાણે હું કરું પછી કરતલ દૂજો કોઈ, આજરા જેના અધવચે રહે એ તો મારો હરી કરે હોય. જદી આ મારી ચામુંડનો અને મારી મહાકાળીનો જે બગીચો છે ને, પરમાર પરિવારના જે ફૂલડા, એમાં એક ફૂલડું ધીમે 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 કરમાવા માંડી ગયું સાહેબ. આજે આ પરમાર આ બધો પરિવાર બેઠો મારી ચામુંડ ને મારી કાળકાનો બગીચો છે સાહેબ, એમાં એક ફૂલડું કરમાવા માંડી ગયું. નામ જેનું હરેશભાઈ છે સાહેબ. નાની મોટી દવાખાના હોસ્પિટલના પગથિયા ચડી અને છેલ્લે ઠેઠ અમદાવાદ, જેને ગુજરાતનું હૃદય કહેવાય છે, ન્યાની સિવિલ જેવી હોસ્પિટલના પગથિયા ચડ્યા અને હરેશભાઈ નો રિપોર્ટ આવ્યો ને સર્જને આમ નજર કરીને રિપોર્ટ જોયો ને સાહેબ, સર્જનના હોઠ સિવાય ગયા. ત્યારે પોતાનો બાંધવ લક્ષ્મણ જતી જેવા ભાઈ અરવિંદે સર્જનને એટલું કીધું, સાહેબ મારા ભાઈનું મને કઈક દર્દ તો ગયો. ત્યારે એ સિવિલના સર્જને અરવિંદભાઈને કાનની માલમાં કીધું, તમારા ભાઈને આ દર્દ છે અને આમાં આટલા રૂપિયાનો ખર્ચ થાય છે. તેથી અમદાવાદની હોસ્પિટલમાં અરવિંદના પગ નીચેથી ધરતી ખહી ગઈ. આનો કોઈ ઉપાય? અને તેથી અમદાવાદના સર્જને એટલું કીધું કે અરવિંદભાઈ, હું કોઈ ભગવાન નથી, બને એટલી મારી મહેનત કરું, બાકી આ કેસમાં તમે રૂપિયા નાખો ને તો આ રૂપિયાનો આ કેસ ખોટો છે, આમાં કઈ થાય એમ નથી. હા પણ સાહેબ દેવી 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 મારી તારી વસ્તી છે. તેથી એ સર્જને અરવિંદભાઈ ના કાનમાં વાત કરીને કાનમાં વાત લઈ અને સાહેબ ની ઓફિસ માંથી બહાર નીકળી અને અરવિંદે ખીચામાંથી મોબાઈલ કાઢી અને આ જેસર નવાપાના ટીંબે જે મારી કાળી નાગણીઓ મારા પરમારના મઠની દેવીઓ બેઠીને એના ભુવાને ફોન કરીને કીધું, ભુવા એકદી લંકાના પટાંગણની માલપા લક્ષ્મણને મૂર્છા આવીને રામ રોતો ને, એમ આજ મારા રામને અમદાવાદની માલપા મૂર્છા આવી આજે હું લક્ષ્મણ રોવું છું સાહેબ. અને ભુવાજી હવે છેલ્લો ફોન તમને કર્યો છે, હવે મારે ફોને કરવો કોને? હતું ઈ હારી બેઠો, મારો ખજાનો બેઠો ખોઈ. પણ ભુવા એ સર્જનના ટેકનોલોજી મશીનના રિપોર્ટ આ પૂરા થઈ ગયા છે અને સર્જને જે મને વાત કરીને વાત કોઈને કરી શકું એમ નથી. પણ ભુવા મેં નહીં, તમે નહીં, પણ નવાપાના ટીંબે કે કદાચ જેસરના ટીંબે જ્યાં આપણો મઠ છે ને, આજથી કદાચ 70 પેઢીમાં કોઈ એવો વડવો હીરલો પાક્યો હોય જેને હકનો હવન દેવીને દીધો હોય.
બુઆ એકવાર માને પૂછો જોઈ, આ સિવિલના સર્જને ઊંચા હાથ કરી નાખ્યા, પણ મને ભરોસો છે મારા બાપની દેવી ચામુંડ કાળિકા ઊંચો હાથ નહીં કરે. મારી કાળિકાને કહેવા માંડ્યા, મારી અત્યાર સુધી તે દેદીના અમારા બાવડા પકડ્યા, નાણાંનો કોઈનો રૂપિયો લીધો નથી, અને દેવી તારી પાસે બીજું કઈ અમે માંગ્યું નથી, પણ મારી તું અમારી માં છો ને, અમે તારા બાળકો છે, અમારો માગવાનો હક છે હો. મારી તારી પાસે બીજું નહીં, ખાલી 1-1.5 હજાર દેશ હોય, અને ભુવાન ભડિયારે 1.5 હજાર લઈ અને આંખોના પલ્લાને બંધ કર્યા ને, તેથી ભુવાન ભડિયારના જમણા કાન નહીં માલપા મારી ચામુંડ અને મારી કાળિકા બોલી, જા જા ગાંડા ગાંડા, દુનિયાની માલપા તને ભરોસો છે ને? હે, દુનિયામાં તને ભરોસો મારી માથે છે કે નથી? અને તેથી મારી ચામુંડા અને મારી ગઢ પાવાની કાળિકા એ પાલખમાં માણા માણાનું હગું હોય ને, એમ દેવ દેવના હગા હોય. મારી પરમારની કાળિકાએ કીધું કે બાઈ ચામુંડા, અમદાવાદ જવાનું છો અને સિવિલ હોસ્પિટલના પગથિયા ચડવાના છે, એ તું ખાલી કળને હાંચવીના નવાપાના ઠીંબે ઊભી રહે, ખાલી મને ઈશારો કર, અને ભલા માણી જો સિવિલના પગથિયાનો ધ્રુજાવી નાખું તો ગઢ પાવાની. એ આજ મારી પરમારની ચામુંડ અને કાળિકાના વાયકને માન દઈ અને જેટલા જેટલા ભુવા આવ્યા છો ને, તમારી દેવીની જો 1.5 લઈને આવ્યા હોય, 1.5 લઈને 1-1.5 હજાર લઈને જો પરમારની કાળિકા ઠેઠ અમદાવાદના હોસ્પિટલના પગથિયા ચડી શકતી હોય, એ જેટલા ભુવા ખંભે લોબડી અને તમારી દેવની 1.5 લઈને આવ્યા હોય, આજ મારી ગઢ પાવાની કાળિકા જો કદાચ એક અરવિંદના અહુડે હરેશના દુઃખનો પિયાલો કરીને પી જતી હોય, અને આવા સમયે જેટલા જેટલા ભૂ આવ્યા હોય, અને જો તમારી દેવનો આયા સાક્ષી પુરાવો ને હુડકો ન આવે ને, તો તમારી દેવના મઢે તાળા દેવાઈ ગયા હોય. અને સાહેબ, મેં હમણાં કીધું ને, માતાને કોઈ જોઈ નથી, અને જોવાની ઈચ્છા કોઈ દી ન કરતા. હામી આવીને ઉભી રહે ને એટલે આંખે મોતી આવી જાય સાહેબ, એને જોવાય નહીં. આ કોઈ દી એટલા બધા તળિયે ઉતરતા નહીં કે માતા કેવી છે. જૂનાના ધણીને નાગબાઈએ કીધું તું સાગર મસીયા હોત ને કેતો ગરવો આખો ગળી જાવ. ભલામાણા જુનાગઢ ને જેમ આપણે ફાકીમાં હોપારી લઈને દાઢમાં મેકવી, એમ જો જુનાગઢ ને દાઢમાં લઈ લે, આવી જો જગદંબાવું આપણા કુળમાં બેઠ્યું હોય, અને પછી તો આ દુનિયા છે સાહેબ, માથું દુખે કે ફલાણા પાઈ જાય ને માથું મટે, એ મૂર્ખ્યો થામા તારો વડવો વિયો ગયો છે, આયા મેઘતો ગયો છે.